ખેડૂત મિત્રો, શું તમે મશરૂમ વાવવા માંગો છો? તો આજે અમે મશરૂમ વાવવા માટે તૈયારી કરી છીએ. આ છે આપણો ઘઉંનો ભૂસો અને અમે પાણી ભરી છીએ. વિસ્ટ્રો કહેવાય આને ઇંગ્લિશમાં. તો વિસ્ટ્રો આપણે આમાં નાખશું અને આ ફંગીસાઇડ તેમાં નાખશું, જેથી તેમાં બીજી અધર ફૂગ આવે નહીં તેની આપણે તકેદારી રાખશું. તો પેલું આપણે આમાં પાણી ભર્યું છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ નાખશું અને પછી આમાં વિસ્ટ્રો નાખશું. હવે આપણે આના અંદર કાર્બન ડાયોક્સાઇડ નાખશું. આના અંદર ઘઉંનો ભૂસો કહેવાય એ નાખશે. હવે ખેડૂત મિત્રો, આપણે હવે આને પ્રોપર ભીંજારશું. હવે આપણે જુગાડું છે એટલે જે મળે એનાથી આપણે મિક્સ કરશું ને પ્રોપર મિક્સ કરવાનું છે. અને આને આવી જ રીતે 24 કલાક માટે રાખી દેવાનું છે, જેથી પ્રોપર મિક્સ થઈ જાય. અને પછી આવતીકાલે આપણે આને સુકાવા મૂકી દેશું. આવી રીતે પ્રોપર કરવાનું, જેથી બધી બાજુથી ભીંજરાઈ જાય અને બધે દવા પહોંચી જાય. હવે આ પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકીને રાખી દેશું 24 કલાક માટે અને કાલ સવારે આવીને જોઈશું. હવે ખેડૂત મિત્રો, આપણે આને આવી રીતે ઉપર વજન રાખીને દબાવીને રાખી દીધું છે, જેથી બધે જે ભૂસો હોય એ પાણીમાં બરોબર આ 24 કલાક માટે ડૂબેલો રહે. એટલે પરફેક્ટ એને ભેજે મળી જાય અને એમાં જે દવા નાખી હતી એ કામ કરે. તો હવે 24 કલાક માટે આપણે આમ રાખશું. હવે આવતીકાલે આપણે આવીને જોશું. વધુ માહિતી જોઈતી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આ વળી નવા બ્લોગમાં.